વિવાદોની વચ્ચે હવે આજે કોળી સમાજનું અધિવેશન મળવાનું છે। કુંવરજી બાવળિયા દ્વારા અધિવેશન બોલાવવામાં આવ્યું હતું। એ અધિવેશનને લઈને અનેક ચર્ચાઓ થઈ, પરંતુ હવે જે મુખ્ય અધિવેશન કોળી સમાજનું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં હીરા સોલંકી સહિત કોળી સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને હવે આજે શું ચર્ચાઓ થશે, કયા નિર્ણયો લેવામાં આવશે, એને લઈને વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોળી સમાજના જે રાષ્ટ્રીય અધિવેશનને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી, ખાસ કરીને કુંવરજી બાવળિયા દ્વારા જે અધિવેશન રાખવામાં આવ્યું હતું એ અધિવેશન સફળ રહ્યું એવી વાત કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવી, પરંતુ આ અધિવેશનમાં હવે કોળી સમાજના અનેક આગેવાનો પહોંચવાના છે। ખાસ કરીને જે રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે। આમ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરેન્દ્ર કશ્યપે અખિલ ભારતીય કોળી સમાજના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ખાસ કરી અને એમની આગેવાનીમાં જ આ આખી મીટિંગ મળવાની છે, આ આખું અધિવેશન મળશે। એની સાથે સાથે આ અધિવેશનમાં જે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જવાના હતા એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ, પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે તેઓ પહોંચશે કે નહીં એને લઈને પણ અનેક ચર્ચાઓ છે, પરંતુ હીરાભાઈ સોલંકી જવાના છે એ વાત પાકી છે અને હીરા સોલંકી જશે। એની સાથે સાથે આ અધિવેશનમાં જે કોળી સમાજનો રાષ્ટ્રીય અધિવેશનમાં જે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે કુંવરજી બાવળિયા એવું કહી રહ્યા છે કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે, બીજી તરફ કોળી સમાજના લોકો અને જે કોળી સમાજ છે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ છે એવી વાતો થઈ રહી છે। એટલે હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે જે આ રાષ્ટ્રીય અધ્યક્ષનો મુદ્દો છે આખો, એને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ શકે છે। રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને ચૂંટણી પણ થઈ શકે છે અને જે આગેવાનો કહેશે એના હિસાબે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બનાવવામાં આવી શકે છે એવી પણ ચર્ચાઓ છે, પરંતુ એની સાથે સાથે કોળી સમાજના અનેક મુદ્દાઓ છે એને લઈને પણ ચર્ચાઓ થશે। શિક્ષણની વાત હોય કે પછી બીજી અન્ય બાબત હોય, ખાસ કરીને ગુજરાતમાંથી જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં કોળી સમાજના યુવકો ઉપર હુમલાઓ થઈ રહ્યા છે, આગેવાનો ઉપર જીવલેણ હુમલાઓ થઈ રહ્યા છે, આ તમામ બાબતોને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે। અને ખાસ કરી અને હવે મુદ્દો એ જ છે કે જે કોળી સમાજનો રાષ્ટ્રીય અધ્યક્ષનો આખો મામલો છે એને લઈને શું નિર્ણય લેવામાં આવે છે। એની સાથે સાથે ગુજરાતમાં હાલ તૈયારીઓ પણ ચાલુ કરી દેવામાં આવી રહી છે। હીરાભાઈ સોલંકી એ અનેક આગેવાનોને પણ મળ્યા છે ને આ આખા રાષ્ટ્રીય અધિવેશનમાં દિલ્હીમાં જે મળવાનું છે એમાં જોડાવાની લઈને પણ અપીલ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પણ આ જે આખો કોળી સમાજનું અધિવેશન છે એમાં જવાના છે એવી વાતો છે। એટલે હવે આ જે મુખ્ય અધિવેશન હતું દિલ્હીમાં કુંવરજી બાવળિયા દ્વારા જે અધિવેશન બોલાવવામાં આવ્યું એના સિવાયનું જે અધિવેશન છે એ હવે આજે મળવાનું છે અને હવે જોવાનું રહેશે કે આખા અધિવેશનમાં શું ચર્ચાઓ થાય છે, હીરાભાઈ સોલંકી દ્વારા શું નિવેદન આપવામાં આવે છે। જય કોળી સમાજ, હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ। ચલો દિલ્હી, ચલો દિલ્હી, ચલો દિલ્હી 21 તારીખે રાષ્ટ્રીય અધિવેશનના સૌ ભાગ લેવા માટે ચલો દિલ્હી। રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાતના પ્રમુખ દિવેશભાઈ ચાવડા, અશોકભાઈ બાલિયા, જગદીશભાઈ રંગોપરા અને ભીખુભાઈ રાઠોડ આ આગેવાનો આજે વ્યવસ્થાના ભાગે આપણી અહીંથી દિલ્હી જવાના રવાના થઈ ચૂક્યા છે। રાષ્ટ્રીય અધિવેશન અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન છે, એના અનુસંધાને વ્યવસ્થાના ભાગરૂપે આપણી વચ્ચે ભાવનગરથી અને જવાબદાર વ્યક્તિઓ પણ રોજને રોજ નીકળતા રહ્યા છે। ગઈકાલે બળદેવભાઈ, લક્ષ્મણભાઈ ને કિશોરભાઈ શેખ નહીં, આજે આ યુવાનો જઈ રહ્યા છે। આ રાષ્ટ્રીય અધિવેશન મૂળ સ્થાપક અખિલ ભારતીય કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન છે, ત્યારે મોટી સંખ્યામાં ભારતભરના કોળી સમાજના લોકો ઉપસ્થિત રહેવાના છે, જવાબદાર વ્યક્તિઓ ઉપસ્થિત રહેવાના છે। વાત એટલી કે મેં એક બે વડીલ મિત્રો પાસેથી સાંભળ્યું કે ત્યાં નાનું તો ગ્રાઉન્ડ છે, આવી બધી ટોચડી ભાષા, તો એનો હું મારો જવાબ આપું છું કે 14 તારીખે નવી દિલ્હી ખાતે 14 તારીખે જે અધિવેશન મળ્યું હતું એ હોલનું નામ છે ફન્ટર્સ ક્લબ ઓફ ઇન્ડિયા હોલ। ફન્ટર્સ ક્લબ ઓફ ઇન્ડિયા હોલ
આ ગૂગલમાં સર્ચ કરીને જોઈજો આમાં, એટલે તમને આઈડિયા આવશે કે કેટલા લોકોનો 2 એકર ક્ષમતાવાળો હોલ હતો. માત્ર 600 લોકો 2 એકર એવો હોલ છે, મેં જોયું. 21 તારીખે તાલકોટલા સ્ટેડિયમ, આ સ્ટેડિયમની અંદર ઓબીસીનો મંચ ને રાહુલ ગાંધીનો કાર્યક્રમ પણ થઈ ચૂક્યો છે અને બીજેપીનો નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને પણ આ હોલની અંદર કાર્યક્રમ થઈ ચૂક્યો છે. એ જ હોલની અંદર અખિલ ભારતીય કોળી સમાજનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને એ હોલને તાલકોટલા સ્ટેડિયમની અંદર બેસવાની ક્ષમતા 5000 લોકોની છે અને 1000 લોકો બહાર જે શેડ છે પતરાનો એની નીચે બેસી અને કાર્યક્રમ નિહાળી શકે એલઈડીમાં, એવી વ્યવસ્થા છે. આ બધું જ હું કદાચ ખોટું બોલતો હોઉં તો તમારે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેવું, એટલે આઈડિયા આવશે આ બંનેનું કે ભાઈ આમાં શું હકીકત શું છે શું નહીં. એટલે ચલો દિલ્હી, જે કોઈ ભાવનગરમાંથી જે કોઈ યુવાન મિત્રો બાકી હોય, ટિકિટ બુક કરવામાં આવે, જયેશભાઈનો અને નીતિનભાઈનો સંપર્ક કરી અને તાત્કાલિક કાલનો દિવસમાં પૂરું કરે. જાતિ કરી આપણા પ્રદેશ પ્રમુખને, આપણા પ્રદેશના મહામંત્રી અને જે આગેવાનો ત્યાં પહોંચ્યા છે તે વ્યવસ્થાના ભાગમાં ખબર રહે કે ભાઈ કેટલા લોકો ગુજરાતમાં ભાવનગરથી ને ગુજરાતમાંથી આવી રહ્યા છે, એના માટે વ્યવસ્થા કરી છે. અમારો તો પ્રદેશ પ્રમુખનો, યુવા મોરચાના પ્રમુખ દિવેશભાઈ ચાવડાનો દાવો છે કે 700થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. પરંતુ જિલ્લા વાઇઝ આવતીકાલે હું તમને માહિતી આપવાનો છું કે કયા જિલ્લામાંથી કેટલા યુવાનો જઈ રહ્યા છે, કેમ કે હજી બુકિંગ ચાલુ છે અને વ્યવસ્થાનો ભાગ ચાલુ છે, એટલે પરફેક્ટ આંકડા ન આપી શકાય. પરંતુ ભાવનગરમાં હું તમને અત્યારે હાલમાં આંકડો આપીશ કે 77 યુવાનો જઈ રહ્યા છે અને હજી કાલનો દિવસ બાકી છે, જે કન્ટિન્યુ ફોન ચાલુ છે. વ્યવસ્થા કેટલી થાય જોવાનું રહ્યું છે. અખિલ ભારતીય કોળી સમાજનું સૌથી મોટું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે, તેમાં ભાગ લેવા માટે સૌ મિત્રો પધારો. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત, જય કોળી સમાજ. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.